આ છે ગોપાલની ફેમસ લચ્છી પાલીતાણાની. મિત્રો અત્યારે ફાઇનલી ફટાકડા લઈ લીધા છે થોડાક મારા કાકાની છોકરીઓ માટે. આ છે ગોપાલ ભૂંગળા બટેટા. જય દ્વારકાધીશ મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ ત્રિવેદી બ્લોગ્સમાં. તો મિત્રો આજના બ્લોગની શરૂઆત હું કરું છું મારા ગામ કુંભણથી. તો મિત્રો આમ તો અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 5 વાગ્યા જેવું થયો ટાઈમ થયો છે ને બ્લોગ મેં અત્યારે સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ હતું કે આવી તો હું સવારનો ગયો હતો, પણ હવે થોડોક વિડીયો એડિટ કરવાનો હતો અને થોડા કામમાં બિઝી રહી ગયો, થોડા કામમાં હતો એટલા માટે થોડો ટાઈમ નહોતો મળ્યો બ્લોગ કરવાનો. તો અત્યારે 5 વાગ્યા છે અને અત્યારે મારું જવાનું છે પાલીતાણા થોડીક ઘરની વસ્તુ લેવા માટે, અને આ બે બેન માટે ફટાકડા લેવાનું એવું થોડુંક જવાનું છે. તો જ્યારે હું વિડીયો ઉતારવાનું ચાલુ કરું ને તો ત્યારે બે ઉપર આવી જાય, એ કે અમને બ્લોગમાં લ્યો અમને બ્લોગમાં લ્યો એમ કરે. એટલે પછી હું એને કહી દઉં ભાઈ હું બ્લોગ ચાલુ કરું ત્યાં સુધી ઘડીક બોલતા નહીં. એનું કારણ છે કે પછી ખોટો બેકગ્રાઉન્ડમાં અવાજ આવે ને એટલે મારો અવાજ તમને સંભળાય નહીં બરાબર. તો મિત્રો અત્યારે પાલીતાણા જાઉં છું તો તમને બતાવીશ કે કાંઈ બદલાણું છે કે નહીં પાલીતાણા, કારણ કે હું તો બહુ ટાઈમ થઈ ગયો પાલીતાણા નથી ગયો એનો. તો જોઈએ ચાલો પાલીતાણામાં શું નવું છે તો જોઈએ. મિત્રો ફાઇનલ તે હું પહોંચી ગયો છું પાલીતાણાની ગલીઓમાં. મારી પાછળ કદાચ આ તો સિનેમેટિક મોડ છે, હમણાં તમને બતાવું. તો થોડાક રસ્તા ખરાબ હતા પણ જેમ તેમ પહોંચી તો ગયા છીએ. ચાલો હવે એક ચોપડા પૂજન કરાવવાનું છે એક જગ્યાએ, તો ચોપડા પૂજન કરીને પછી જવાનું છે વસ્તુ લેવા માટે. તો તમને બતાવું પાલીતાણાની ગલીઓ. તો આવી કંઈક ગલીઓ છે પાલીતાણાની, અને આ છે મામાદેવનો ઓટલો એવું કંઈક કહેવાય છે. તો અહીંયા સામેની દુકાનમાં કરવાનું છે ચોપડા પૂજન. તો ચાલો મળીએ ચોપડા પૂજન કરીને. 2 hours later. મિત્રો પૂજા પૂરી થઈ ગઈ છે અને બસ પાલીતાણાની શેરીઓમાં આટા મારીએ છીએ. થોડીક વસ્તુ લેવા મળી, પૂજાની સામગ્રીઓ લેવાની છે થોડીક, તો બતાવું તમને. તો આ કંઈક છે માર્કેટ, અને દૂર દૂર સુધી તમે જોઈ શકો છો પોલીસનો બંદોબસ્ત પણ છે, ભીડ ન થાય એટલા માટે. આ છે ગોપાલની ફેમસ લચ્છી પાલીતાણાની. તો હું આ એન્જોય કરું છું થોડી વાર. અત્યારે આવ્યો છું ગોપાલ લચ્છી પાલીતાણા, જે ફેમસ લચ્છી છે અહીંયાની. તો મારી પાછળ આ જે છે, બાકી અત્યારે તો પબ્લિક ફૂલ છે દિવાળીનું, તમે બધી વાત જોઈ શકો છો. વધારે ટ્રાફિક છે એટલે અવાજ તો નહીં આવે, પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે પાલીતાણામાં અત્યારે કેવું કેવું થયું છે નવું. પાલીતાણા બસ સ્ટેશન. મિત્રો આ એક એવો સ્પ્રે છે ખાલી પાલીતાણામાં આ જ જગ્યાએ મળે છે, અને મારો ફેવરિટ સ્પ્રે છે 24 કેરેટ મનીષનો, જે અનીશ પરફ્યુમમાં મળે છે બસ સ્ટેશનની સામે. આ છે ગોપાલ ભૂંગળા બટેટા.
જાઉં છું લેવા ફટાકડા લેવા માટે. અને પાલીતાણામાં એક જ જગ્યાએ ફટાકડા મળે છે. એનું કારણ છે કે ફાયર સેફ્ટીના લીધે. તો જોઈએ ફટાકડાના શું ભાવ છે અને કયા કયા પ્રકારના મળે છે. તો આ તમે અહીંયા માટે સદવિચાર હોસ્પિટલનો શું કહેવાય ઢાળ ઉતરવાનો અને એની સામે તે એન્ટ્રી છે ફટાકડા સ્ટોલની બધા. અહીંયા લગભગ ઓલમોસ્ટ પાલીતાણા બધા ફટાકડા સ્ટોલ અહીંયા મળી જાય. તો જેટલા તમને દૂર દૂર સુધી દેખાય છે બધા ફટાકડાના સ્ટોલ છે. તો આપણે કોઈક સારા એવાને ગોતવાનો છે જે ભીડ ઓછી હોય અને બધા મળી જાય આપણા ભાવમાં એવી જગ્યાએ ગોતવાના છે. તો લગભગ તો અત્યારે ફૂલ ભીડ છે. એનું કારણ છે બધા આજે જ તે મારી જેમ ફટાકડા લેવા આવ્યા છે. મિત્રો અત્યારે શોપ નંબર 13માં છું અને નાના છોકરા માટેના ફટાકડા એટલે મારા કાકાના છોકરીઓ માટે ફટાકડા લઈ લીધા છે થોડાક એવા. બસ મોટા માટે નથી લીધા, નાના છોકરા માટે જ લીધા છે ખાસ. તો એ ફોડી શકે આવા. તો આટલી વેરાયટી છે આ ભાઈ પાસે અને ભીડ તો છે પણ તોય મારો વારો આવી ગયો એટલે વાંધો નહીં. હવે ફટાકડા લઈ લઈએ. હજી 60 રૂપિયાનું સારું આવતું આ મોટું બોક્સ નાખી છે. હા નાખી દે વાંધો નહીં. 590 600 રૂપિયા જેવું થયું છે. વાંધો નહીં આ નાખી દે. એકાદું પેકેટ દેખાડો ને. તો હું પહેલાં તો હું બિલિંગ કરાવી લઉં પછી તમને મળું. ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી છે ભાઈ. અને જે કોઈને સસ્તા ભાવમાં સારા ફટાકડા લેવા હોય ને એ આ ભાઈને તમારું નામ બોલી જાવ ને ભાઈ. ઉમેદભાઈ અહીંયા આવજો ભાઈ. 13 નંબરનો સ્ટોલ ને પાલીતાણામાં 13 નંબરનો સ્ટોલે આવજો ભાઈ બધા. ચાલો ભાઈ મળીએ. થેન્ક યુ ભાઈ. ફટાકડા લઈ લીધા છે ફાઇનલી અને જઈશું બસ કાકાની પાસે. કાકા વાટે છે ત્યાં બહાર. તો પબ્લિકમાં થોડુંક ઓલું લાગશે બ્લોગિંગ કરવું પણ વાંધો નહીં. એવું પહેલી વાર ટ્રાય કરી છે પબ્લિકમાં બ્લોગ કરવાની. તો મારી પાછળ છે આખો ફટાકડાનો સ્ટોલ. તો હાલો ભાઈ હવે જલ્દી તમને ત્યાં જઈને મળું કારણ કે અત્યારે વ્લોગ ઉતારીશ ને તો પછી ત્યાં ભોગાશે નહીં એટલા માટે. ચાલો ભાઈ મિત્રો અત્યારે ફાઇનલી ફટાકડા લઈ લીધા છે થોડાક મારા કાકાની છોકરીઓ માટે. અને આજે બહારથી થોડુંક શાક ખાવાનું મન હતું એટલે કાકા પંજાબી શાક લેવા ગયા છે. ઘરે બનાવ્યું નથી અને બસ હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. મિત્રો આ બ્લોગ કદાચ થોડોક નાનો બનશે. એનું કારણ છે કે મેં ચાલુ જ મોડો કર્યો હતો. 5:30 આજુબાજુ મેં બ્લોગ ચાલુ કર્યો હતો. તો અત્યારે વાગ્યા છે 1 મિનિટ સમથિંગ અરાઉન્ડ 8 વાગી ગયા છે. એટલે અંધારામાં તો પછી હું બ્લોગિંગ કરું એટલા માટે આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. હવે સીધા ઘરે જવાનું છે એટલે કદાચ હું ફટાકડાના સીન થોડાક એવા નાખીશ. કેમ કે હું તો ફોડવાનો નથી પણ મારા કાકાના છોકરીઓ જે છે ને એ ફોડશે કદાચ. એટલે એના થોડાક એવા સીન હું શૂટ કરીશ. બાકી આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો સારો લાગ્યો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.